શરદી થઈ ગઈ હોય, પછી તાવ આવતો હોય, ડાયરિયા થઈ ગયા હોય, પછી બોડીમાં પેન હોય, ત્યારે આપણે દવાનો સહારો લઈએ છીએ. બરોબર? નેક્સ્ટ કરજો. અમુક લોકો લાઈફ ટાઈમ કઈ કઈ મેડિસિન લે છે, એટલે કે ડોક્ટરોએ સજેસ્ટ કર્યું હોય કે તમારે આ જિંદગીભર દવા લેવી પડશે. તો તેમાં છે આપણને બીપી હોય, બ્લડ પ્રેશર, પછી ડાયાબિટીસ હોય, પછી થાઇરોઇડ હોય, ફેટી લીવરની સમસ્યા હોય, બોડી પેન હોય, પગના ઘૂંટણના દુખાવા હોય, પછી આપણને કેન્સર હોય, તો ડોક્ટરો આપણને સલાહ આપશે કે ભાઈ તમારે કાયમ જિંદગીભર તમારે આ દવા લેવી પડશે. રાઈટ? નેક્સ્ટ કરજો. તો આપણે મેડિસિન થી, દવાથી થતા નુકસાન. દવાથી આપણને આપણી કિડની, જો વધારે દવા આપણે લઈએ છીએ કાયમ જિંદગીભર, તો આપણી કિડની ડેમેજ થાય છે. પછી આપણું લીવર ઉપર નુકસાન થાય છે. પછી આપણા હાર્ટ ઉપર પણ નુકસાન થાય છે. પછી આપણને એલર્જીની સમસ્યા થાય, કે શરીરમાં ઝીણી ઝીણી ફોડક્યું થાય, ખંજવાળ આવે, એવી બધી એલર્જી થાય છે. પછી પગમાં સોજા આવી જાય છે. રાઈટ? નેક્સ્ટ કરજો. તો આપણે દવા મુક્ત જીવન જીવવા શું કરવું જોઈએ? કે આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, લીલા શાકભાજી, ફ્રૂટ, પછી મિનરલ્સ, હર્બ્સ, કાર્બોહાઈડ્રેટ, એવા આપણે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ. રાઈટ? ઓકે. તો પછી આપણે એક્સરસાઇઝ, કે દરરોજ 20 થી 30 મિનિટ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. પછી આપણે 7 થી 8 કલાક પૂરતી ઊંઘ લેવી જોઈએ. પછી આપણે વોટર ઇન્ટેક, કે આપણી શરીરની નીડ પ્રમાણે આપણે વોટર ઇન્ટેક કરવું પડે. પછી આપણે હેપી માઇન્ડસેટ રાખવું પડે. પછી આપણે આલ્કોહોલ, સ્મોકિંગ, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. ઓકે. નેક્સ્ટ કરજો. નેક્સ્ટ. તો એના માટે આપણી પાસે બેસ્ટ, દવા મુક્ત જીવન જીવવા માટે બેસ્ટ આહાર છે આપણો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા. રાઈટ? તો થેન્ક યુ સો મચ. કોઈને પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે તમારા કોચને પૂછી શકો છો. ઓકે? થેન્ક યુ મેમ. બેક ટુ વાંશી મેમ. યસ, તો અમેઝિંગ. યસ, વન્ડરફુલ ઇન્ફોર્મેશન આપી આપણને અશોક સરે, રાઈટ? તો દરેક વ્યક્તિ ક્લેપિંગ કરી એમના માટે. અને હાર્ટ પણ શો કરી શકીએ આપણે આપણી સ્ક્રીન ઉપર. આપણે સ્ક્રીન ઉપર જે રિએક્શન નું ઓપ્શન છે એના ઉપર જઈને આપણે હાર્ટ શો કરી શકીએ છીએ. રાઈટ? યસ, અમેઝિંગ. તો થેન્ક યુ સો મચ અશોક સર.